પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલ જેબી કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ કંપનીમાં કામદારનું રહસ્યમય સંજોગોમાં મોત નીપજ્યું હતું। અંકલેશ્વરની ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટ થતા 4 કામદારોના મોતની ઘટના વચ્ચે હવે પાનોલી ઔદ્યોગિક વસાહતમાં વધુ એક કામદારે જીવ ગુમાવ્યો છે। મૂળ નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના અને હાલ અંકલેશ્વરના સંજાલી ખાતે રહેતું 30 વર્ષીય આકાશ વસાવા પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલ જેબી કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ કંપનીમાં ફરજ બજાવે છે। કર્મચારી કંપનીના પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં કામ કરતો હતો। તે દરમિયાન અચાનક બેભાન થઈ ગયો હતો, આથી તેને તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની જહાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। જોકે સારવાર મળે તે પૂર્વે જ કર્મચારીનું મોત નીપજ્યું હતું। બનાવની જાણ થતાની સાથે જ પાનોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। કામદારનું મોત ગેસ લાગવાના કારણે નીપજ્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા। આમ આદમી પાર્ટીના આગેવાનો તેમજ કર્મચારીઓએ હોસ્પિટલ ખાતે પહોંચી મૃતકના પરિવારજનોને યોગ્ય વળતર મળે તે માટે કંપની સત્તાધીશોને રજૂઆત કરી હતી। જેબી ફાર્મા કંપનીમાં આકાશ વસાવા નામના યુવાનનું આજે કામદારનું કંપનીમાં અવસાન થયેલું છે। સારવાર અર્થે બીજા ઓપિનિયન માટે અહીંયા જયાબેન મોદીએ સારવાર માટે લાવેલા હતા। અમે એમના પરિવાર સાથે મુલાકાત કરતા એમને જાણવા મળ્યું છે કે છેલ્લા 6 વર્ષથી ત્યાં કંપનીમાં જેબી ફાર્મામાં જોબ કરે છે અને ત્યાં કંપનીના અંદર જ એમને અવસાન થયેલું અમને એવું લાગે છે। અમારી માંગ છે કે પરિવારના એમના પત્ની અને એમના નાના નાના બાળકો છે, તો કંપની પાસે એ રીતે વળતર આપવામાં આવે કે ન્યાયિક તપાસ થાય અને વધુમાં વધુ વળતર મળે એ અમારી માંગ છે। અને આ એમના નાના ઉંમર એમના પિતા પણ છે, તો અમારી માંગ એ જ છે કે વધુ ને વધુ વળતર આપવામાં આવે। પોલીસ સાથે વાત થઈ તો અમને અત્યારે નિવેદન અમને આપ્યું છે, જે તે રીતે સત્ય હકીકત હતી એ રીતે લખાવી છે અને અમે ફરિયાદ તરીકે એમના પિતાશ્રીને ફરિયાદ અપાવી છે અને હમણાં કામકાજ ચાલુ છે। હાલ હજુ પીએમ કરવાનું બાકી છે। અમારે જ્યાં સુધી આ કંપની અમને યોગ્ય વળતર નહીં આપવામાં આવે ત્યાં સુધી અમે પીએમ થવા દઈશું નહીં। મારો છોકરો 7-8 વર્ષથી અહીંયા કંપનીમાં પાનોલી કંપનીમાં નોકરી કરતા હતા। એ જેબી ફાર્મસીમાં શું ઘટના બની છે? તો એ હવે 7-8 વર્ષથી ત્યાં રહેતા હતા અને નોકરીએ જતો હતો। તો પછી અચાનક અમને આજે ખબર આવી કે ત્યાં નોકરી પર ગયા છે અને ત્યાંથી કઈ સ્પાઈડ જેવું થઈ ગયું છે। તો તમે મારે પર એમની વહુનો ફોન આવ્યો, આકાશભાઈની વહુનો ફોન આવ્યો। જ્યારે તમે અહીંયા હોસ્પિટલ આવ્યા તમને શું જાણવા મળ્યું? તો અહીંયા જાણવા મળ્યું કે સ્પાઈડ થઈ ગયા છે, ડોક્ટરે। ધર્મપ્રેમી ગુરુ ભાઈઓ બહેનો તથા ભક્તજનોને જણાવવાનું કે સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સદગુરુ મહારાજ પરમ પૂજ્ય શ્રી સોમદાસ બાપુ પ્રેરિત 50મા શરદ પૂર્ણિમા દશેરા મહોત્સવ નિમિત્તે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથા તથા સત્સંગ હરિકીર્તન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 30/12/2024 સોમવારના રોજ આ આયોજન રાખવામાં આવેલ છે। તો આપ સૌને કથામૃતનું રસપાન, પરમ પૂજ્ય ગુરુદેવના દર્શન તથા સત્સંગ હરિકીર્તનનો લાભ લેવા પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ। શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથાનું રસપાન પરમ પૂજ્ય જિગ્નેશ દાદા એટલે કે રાધે રાધે કરાવશે તથા સત્સંગ હરિકીર્તન કાર્યક્રમમાં કમલેશ બારોટ તથા તેમનું વૃંદ પધારશે। સનાતન ધર્મ દ્વારા 50મા શરદ પૂર્ણિમા એટલે કે સુવર્ણ જયંતિ મહોત્સવ પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યની અંદર ઉજવવા જઈ રહ્યા છે। ખાસ કરીને ભરૂચ જિલ્લાના તમામ ભાઈઓ બહેનો અને ધાર્મિક ભાવિ ભક્તોને આમંત્રણ છે। સાથે સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરેલ છે, તો તમામ ભાઈઓ બહેનોએ મહાપ્રસાદી પણ આ કાર્યક્રમની અંદર લેવાની છે, તો તમામ ભાઈઓ બહેનોને ખાસ આમંત્રણ। શોભાયાત્રા બપોરે 3 કલાકે ગામ નવેઠા સોમદાસ બાપુ ડેરી ફાર્મથી નીકળી કેસરોલ મુકામે પહોંચશે। તો મહાપ્રસાદી સાંજે 5 કલાકે અને મહાઆરતી સાંજે 7 કલાકે યોજાશે। પૂજ્ય બાપુશ્રીની અમૃતવાણી રાત્રે 8 કલાકે અને કથાનો પ્રારંભ રાત્રે 8:30 કલાકે થશે। તો સત્સંગ હરિકીર્તન કાર્યક્રમ કથાના વિરામ બાદ યોજાશે। શુભ સ્થળ કેસરોલ, તાલુકો જિલ્લો ભરૂચ, દહેજ રોડ ટોલનાકાની બાજુમાં।